ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે કેલગરીમાં. સવાર આજે અમે લોકો નીકળીશું મેપ જવા માટે. હું બનાવી રહી છું ચા અહીંયા. જો અહીંયા એરબીએનબીમાં આવીને છે તમે વાસણ ઘસો, આપણે એના જ ઘસું. હોટલની જગ્યાએ એરબીએનબી બુક કરાવી દીધી. બહુ મજા આવે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ચા બની રહી છે, જાની ચા બની રહી છે. આજનો સવારનો નાસ્તો કેલગરીમાં. પાછો સામાન રેડી કરી દીધો અહીંયા. જો છોકરાઓ બ્રેકફાસ્ટ કરો છો? જો છે ને, નો 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 મજા પડી ગઈ હે ને. વાહ ભાઈ વાહ. અમે હવે અહીંયા રહેવાના છે. ઓકે, સસ્કાટૂન થી હવે કેલગરી, ખાલી કરો તમે લોકો. સસ્કાટૂન થી કેલગરીમાં રહેવાઈ ગયા લોકો. સારું હતું હો તમારું ઘર, મજા આવી ગઈ રહેવાની. ઓનર છે આ ઘરના. ઓકે ગાઈસ, ચલો બાય બાય. હવે જઈએ છીએ બેમ્ફમાં, મળીશું. વી આર ગોઈંગ ટુ બેમ્ફ. ચલો બેમ્ફમાં મળીએ. ચલો 3 ગાડીઓ નીકળશે ડાયરેક્ટ સીધી બેંકમાં. Going to Banff. બેંફનું ફર્સ્ટ લોકેશન. જીવન નીચે ઉતારી રહ્યા છે. જો ભાઈ, જીયાનું ફોટો સેશન ચાલી રહ્યું છે. વેરી ગુડ. ઓહો હો હો હો, જીયા કેટલા ગયું તારું દૂર. બેમ્ફની મજા. હજી તો એન્ટર જ થયા છીએ બેમ્ફમાં. ગાડી આવી, ગાડી મળી. ફોટો સેશન. ચલો આવી ગયા છે અમે લોકો પાયથો લેકમાં, અને બરફ છે, ચાલીને જવાનું છે. પાછા જઈએ છીએ બીકોઝ રોડ બહુ જ સ્લીપરી છે. બા દાદા અને ગૌરવ ગયા નહીં. જીયાને બહુ ડર લાગ્યો તો અમે લોકો પાછા જઈએ છીએ. પેલા લોકો જશે, શું કરવાનું ખબર નહીં. યસ, ડર લાગે કારણ કે આ બ્લેક આઈસના લીધે બહુ જ સ્લીપરી રોડ છે.
સો અમે લોકો આ ગયા. લુઈઝ આવી ગયા અને જો જોર ભૂખ લાગી છે તો અહીંયા છે સીમા અને ઉમંગે અમને જોઈન કરી લીધા અને એ લોકો થેપલા અને થેપલા એન્ડ મરચા અને જીયા પાછળ બેઠી છે જો એટલે થેપલા અને મરચા અહીંયા બી મળી જશે લેક લુઈસ પર. ચલો ખાવા ચાલુ કરું ગાડી. ના નહીં લેવું તો પછી તમે ખાઈ લો. કેવી ભૂખ લાગી છે, જબરદસ્ત ભૂખ લાગી છે. મને ખાવાનું ડિસ્ટર્બ થાય છે. હવે કઈક જાણે તો મમ્મી કે તું પહેલા નહીં લે. એટલી ઠંડી છે, જબ્બર ઠંડી છે, એકદમ કોલ્ડ. ઠરી ગયા. વેધર ચેન્જ થઈ ગયું સડનલી. બહુ જ ઠંડી. ફોટા પાડતા બીક લાગે છે. વેધરમાં ચેન્જ. સસ્કાટુન જેટલી ઠંડી લાગે છે, સસ્કાટુન જેટલી. વચમાં પાછો હોલ્ડ થઈ ગયો. જોરદાર નિલેશભાઈ ને આજે એવોર્ડ આપવામાં આવશે. હા તો ગૌરવ નિલેશભાઈ બે આજે પરાઠા વધારે બની આપજો શીખલી. ના બહુ થઈ ગયા પેડા. ચલો જો સામાન ચલો એરબીએનબી કેનમોરેમાં કિંગ સાઇઝ બેડરૂમ. અહીંયા બંક બેડ છે. અને કિચન. જીયા અને મામી ત્યાં વાતો કરી રહ્યા છે. કેવું લાગ્યું ઘર? કિચન મસ્ત નહીં, અહીંયા રહી જઈએ. ડાઇનિંગ 4 સગડીઓ. ચલો ઉપર જોવા જઈએ આપણે. ઉપરનો માળ છે. હા આવું 1 મિનિટ. સૌથી બેસ્ટ જગ્યા જો હસી અહીંયા છે ને, કાચ આપેલું છે. ઓહો આમનો ઓપન બેડરૂમ આપે છે આજે અમે. અહીંયા જ રહેવાના છે. પ્રોગ્રામ કેન્સલ સસ્કાટુનનો. પાછા સસ્કાટુન નહીં આવે. ખાસો બધો લાવ્યો સામાન. ઉમંગ તારા પરાઠા દીકના. वॉशरूम आई थिंक. खाना खाने के लिए देखो मार भाई ने तो यो मार भाई कશું કેવા મળી અહીંયા કંઈક અલગ જ ચાલી ગયું છે. સેલતા શું કરે જો વોશ કરવું. છોકરાઓ મજા કરે છે અહીંયા જો બેઠા શાંતિથી. દાલ મખની તે બનાવી. હા હા સેતાત કેટલું કામ કરે બિચારી એરબીએનબી માં આવી ગયો. ફરવા લઈને આવી તો એ કામ કરાવો. તો ખાવું અને ફરવું હોય તો ત્યાં કરવું પડે. જો આ 2 જણા ફરક. હા તો સ્વેટર જે સ્વેટર પહેરીને બેસો બેટા અંદર. સ્વેટર પહેરીને બેસો છો. ઓકે ચાલે છે. પછી દહીં 2 ડબ્બા.
ચલો કોઈ દાળ મખની ખાવા પંજાબી પરોઠા અને દાળ મખની પંજાબી પરાઠા દાલ મખની બની રહી છે અહીંયા ખાવા બેસી ગયા ત્યાં કાર્પેટ પર ના ઢોળે ઓહો આ લોકોને સ્પેશિયલ આપ્યું છે અમે લોકો કેન્ડલ લાઇટ ડિનર કેન્ડલ નહીં પણ સનલાઇટ ડિનર ચાલો તાર જવું છે તું ત્યાં બેસી જા પાછળ જો ત્યાં બેસવાનું છે જો કેટલી ભૂખ લાગી છે જબ્બર ભૂખ લાગી જોરદાર દાલ મખની બની છે પાત્રા પટેલભાઈ છે ને દાળ અને રોટલી ભાગીને ખાઈ લીધી થોડું ઘી નાખું જ ઘી એટલે ઊંઘ આવી જાય મારે ડાઉનટાઉન અમે લોકો નીકળી પડ્યા છીએ ડાઉનટાઉનમાં આંટો મારવા માટે કેન મોરે ડાઉનટાઉનમાં ફરવા નીકળ્યા છે બહુ જ મસ્ત ડાઉનટાઉન છે બાય બાય આજનો દિવસ ફિનિશ બેંકમાં ડે 1 બાય જય શ્રી કૃષ્ણ મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ